રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગ કેવી રીતે લાગી? આગ લાગી તે સમયે જે વ્યક્તિ અંદર હતા તેઓએ સમગ્ર ઘટના વિશે માહિતી આપી. વિકાબા જાડેજા. બેન, જે આ ઘટના બની છે, કયા પ્રકારની સ્થિતિ હતી જ્યારે આ સમગ્ર આગ ફેલાઈ, ત્યારે આપ ત્યાં હતા, કયા દ્રશ્યો આપણે જોયા? આગ થોડીક જ લાગી હતી, પણ એ લોકો પાસે કઈ સેફટી પર્પઝનું હતું જ નહીં. જો એક્સટિંગ્યુશર કે એવું કઈ હોત તો બી થોડી કન્ડિશન સ્ટેબલ થઈ જાત, આગ એટલી બધી વધત નહીં. એ લોકો પાસે કઈ હતું જ નહીં, નહોતું ફાયર એક્ઝિટ, ફાયર અલાર્મ કે એવું કઈ હતું જ નહીં કે જે ઉપર લોકો હોય એ લોકોને ખબર તો પડવી જોઈએ ને કે આગ લાગી છે. પરિવારમાંથી કેટલા લોકો ગયા હતા અને તમને ક્યારે ખબર પડી કે અહીં આગ લાગી છે? કઈ રીતે? અમે 10 જણા ગયા હતા. અમે બધા નીચે જ હતા, પછી બધા ભાગવા માંડ્યા કે આગ લાગી, બહાર નીકળો. એટલે ત્યારે ખબર પડી કે આગ લાગી છે. આપની સાથે પરિવારમાં અન્ય કોણ કોણ લોકો હતા અને અત્યારે કોણ કોણ મિસિંગ છે? આપની ઈજા થઈ છે તો કેવી ઈજા થઈ છે? સામાન્ય નહીં, મને એમ તો કઈ નથી થયું. મને બધાએ ધક્કા મારીને અમને તો બહાર મોકલી દીધા કે તમે અહીંથી જાઓ, અમે બહાર નીકળી જશું. એટલે અમે એવું વિચાર્યું કે ઉપર કંઈક ફાયર એક્ઝિટ કે કંઈક તો હશે ને. હવે બીજા 2 ફ્લોર એ લોકોએ બનાવ્યા હોય તો કઈ આવી ઘટના થાય તો એ લોકો એ તો વિચારવું જોઈએ ને કે ફાયર એક્ઝિટ કે કંઈક હોવું તો જોઈએ. પણ ઉપર એવું કઈ હતું જ નહીં. ઘણીવાર આપણે અનેક લોકોને હવે આમાં મોટો વાંક તો ગવર્મેન્ટનો કહેવાય કે આવી રીતે બધાને તમે હા પાડી દો છો તો એટલીસ્ટ પહેલા ચેક તો કરવું જોઈએ ને કે સેફટી પર્પઝમાં કેવી રીતે છે. કેવી રીતના આગ લાગી હશે? વેલ્ડિંગ મશીન ને એના લીધે ફોમ ને થર્મોકોલ એ બધું આગ જલ્દી પકડી લે. એક તણખલો લાગે તો આગ લાગતા વાર થોડી આ લાગે. લોકોને શું સજા થવી જોઈએ? આટલા લોકોના જીવ ગયા છે સામે, એ લોકોના જીવ જ જવા જોઈએ. શું લાગી રહ્યું છે? કેટલા લોકો આ ઘટના થઈ ત્યારે કેટલા લોકો ત્યાં આગળ હાજર હતા અને કયા પ્રકારની સ્થિતિ તમે પ્રત્યક્ષદર્શી છો, તમે કેવી સ્થિતિ ત્યાં આગળ જોઈ? 100-150 જણા હતા અંદર એમાં. બેન, સ્ટાફે કોઈ કોઓપરેટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.